નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી રાઠોડ આપનું સ્વાગત કરું છું. ગુજરાતના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે એટલા માટે અમે જુદા જુદા વિષયના વિડીયો આપની સમક્ષ મૂકીએ છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત સંધિના જે નિયમો છે એ નિયમો જોઈશું. મિત્રો, આ જે નિયમો છે એ નિયમો અંગેના અગાઉ 20 જેટલા જુદા જુદા નિયમોના વિડીયોઝ અમે મૂક્યા છે. આપે જોયા ના હોય તો જોઈ લેશો. આ બધા જ વિડીયો એ CCEની પરીક્ષા માટે, GPSC 1-2ની પરીક્ષા માટે અને ગુજરાતમાં લેવાતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જેમાં ગુજરાતી વ્યાકરણ છે એ બધા માટે ખૂબ ઉપયોગી છે. જોઈએ વિગતો. હા, નિયમ છે રસ્વ સ્વર પછી જ્યાં છ આવે, છત્રીનો છ, ત્યાં છ મુકાય છે, આગળ અડધો ચ આવે છે. આટલું તમે યાદ રાખો. રાઈટ? આ બાબત છે, તમે ધ્યાનમાં રાખો. સ્વ વત્તા છંદ રસ્વ સ્વર છે. રાઈટ? તો સ્વછંદ, આ ચ વચ્ચે અડધો થયો. શિર વત્તા છેદ તો શિરચ્છેદ. પ્ર વત્તા છન્ન તો પ્રછન્ન, આ ચ વચ્ચે અડધો આવે. શિવ વત્તા છાયા શિવચ્છાયા. માતૃ વત્તા છાયા માતૃચ્છાયા, વચ્ચે અડધો ચ આવે. ગુજરાતીના પ્રોફેસરોના મકાનો ઉપર પણ ત્યાં આપણને આ પ્રકારનું લખેલું જોવા મળે છે, માતૃછાયા. ખરેખર આ ભાષાકીય રીતે અશુદ્ધ શબ્દ કહેવાય. એકચ્યુઅલી અહીંયા સંધિનો નિયમ છે એટલે ત્યાં માતૃછાયા આવે. રાઈટ? એટલે આ બાબત છે, તમે ધ્યાનમાં રાખો. પદ વત્તા છેદ તો પદચ્છેદ. હા, શિર વત્તા છત્ર તો શિરચ્છત્ર, ચ અડધો. પરિવત્તા છેદ પરિચ્છેદ. પ્રતિ વત્તા છાયા પ્રતિચ્છાયા. પિતૃ વત્તા છાયા પિતૃચ્છાયા. છત્ર વત્તા છાયા તો છત્રછાયા. વિ વત્તા છિન્ન વિચ્છિન્ન. અનુ વત્તા છેદ અનુચ્છેદ. મિત્રો, અહીંયા એક ટ્રિક્સ તમને આપું. સંધિ જો છોડવાનું પૂછાય તો, ધારો કે પરીક્ષામાં આ પ્રકારનું પૂછાયું છે, વચ્ચે અડધો ચ છે અને છત્રીનો છ છે, તો એ માટેની ટ્રિક્સ એ છે, બે શબ્દો છૂટા પાડી દો. વચ્ચેનો જે ચ છે કાઢી નાખો. પિતૃ વત્તા છાયા. રાઈટ? આ ટ્રિક છે એ તમે યાદ રાખો. દાખલા તરીકે પરીક્ષામાં પૂછાયું છે અનુચ્છેદ. શું કરવાનો છે? વચ્ચેનો અડધો ચ કાઢી નાખો. અનુ વત્તા છેદ. અને આ રીતના આવે તો અહીંયા અડધો ચ ઉમેરી દો, જોડવાનું હોય તો. એટલે આ બાબત છે, તમે ધ્યાનમાં રાખો. હા, એના પછી છે ત પછી ચ કે છ આવે તો તનો ચ થાય છે. ઉત વત્તા ચાર ઉચ્ચાર, આ ત છે એનું ચ થયું. ઉત વત્તા ચાલન ઉચ્ચાલન. જગત વત્તા ચક્ષુ જગત ચક્ષુ, આ યાદ રાખો. રાઈટ? ઉત વત્તા ચાલક ઉચ્ચાલક. ઉત વત્તા છિન્ન ઉચ્છિન્ન. ઉત વત્તા છેદ ઉચ્છેદ. એટલે કે ચ કે છ આવે તો. ઉત વત્તા ચારણ ઉચ્ચારણ. સત વત્તા ચારિત્ર સચ્ચારિત્ર. સત વત્તા ચરિત તો સચ્ચરિત. એટલે કે ચ છે એની પહેલા બીજો અડધો ચ તમારે ઉમેરી દેવાનો. વ્યાકરણની તૈયારી માટે અમારા ખૂબ જ મહત્વના એવા પુસ્તકો છે. ગુજરાતી વ્યાકરણ પરિચય, જેમાં વ્યાકરણને લગતા બધા જ મુદ્દાઓ એમાં આપેલા છે. એકવાર આ પુસ્તક વાંચ્યા પછી તમે આ બીજું પુસ્તક જુઓ, ગુજરાતી વ્યાકરણ MCQ, તો એમાં વ્યાકરણને બધા લગતા જે મુદ્દા છે એને લગતા MCQ પ્રશ્નો આ પુસ્તકમાં છે. ત્રીજું પુસ્તક ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, એમાં
મોટે ભાગે શબ્દો અંગેની માહિતી છે. સમાનાર્થી, વિરોધાર્થી, શબ્દ સમૂહ માટે એક શબ્દ, તળપદા શબ્દો, અર્થભેદ વગેરે બાબતો એમાં આપેલી છે. અને આ ચોથું પુસ્તક ગુજરાતી ભાષાની જોડણી અંગેનું છે. બધા પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી માટે આ અમારા જુદા જુદા વિડીયોઝ છે. ખાસ કરીને જો તમે પીએસઆઈની સીસીઈની તૈયારી કરતા હો, જીપીએસસી 1-2ની તૈયારી કરતા હો તો લેખન શુદ્ધિ માટે આ 3 વિડીયો એ ખૂબ જ ઉપયોગી છે. હા, પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.